જય માતાજી આપ સર્વ દર્શક મિત્રોને હકની વાતની ટીમની અંદર આપ સર્વનું સ્વાગત છે। હકની વાતની ટીમ એટલે જનતાની વાત અધિકારીઓ સુધી, નેતાઓ સુધી અને હકની વાતની ટીમ આવનાર સમયની અંદર ઘણી મજબૂતીથી કામ કરશે। સત્યના માર્ગે જે ચાલશે એનું કામ થશે। એટલા માટે આજે હું તમને એક વાત જણાવું કે જ્યારે કોઈ બી પબ્લિકને જ્યારે તકલીફ પડે છે તો સીધો કોલ અમને કાર્યકર્તાઓને કરી દે છે। કેમ ભાઈ, તમે કરો કોલ, અમે ના નહીં કહેતા, તમારા માટે જ છે, પણ એકવાર જે પ્રશ્ન તમારી જોડે જે બને છે એ પ્રશ્ન બન્યો એ જગ્યાએ જઈને તમે રજૂઆત તો પહેલાં કરો કે માનો અનાજનો પ્રશ્ન બન્યો, બરાબર, તો તમે રજૂઆત જે સંચાલક છે, મંડળીના સંચાલક, એને રજૂઆત તો પહેલાં કરો અને તમારા હકનું માગતા તો પહેલાં શીખો કે ભાઈ તે મને અનાજ ઓછું કેમ આપ્યું, કે ઓછું તાલુકા લેવલથી ઓછું આવ્યું છે ગોડાઉનમાંથી, કે મને મળવાપાત્ર જથ્થો કેટલો છે એની પાવતી માગો। આવું કંઈ માગવું નથી, કંઈ ભૂંડું બનવું નથી, પોતાના હકનું માગવું નથી, સીધો ફોન કરી દીધો। હકની વાતની ટીમની અંદર કોણ લડાકું છે તો કે ભાઈ ઘનશ્યામભાઈ, સીધો ફોન કરી દીધો, ઘનશ્યામભાઈ આ મારો પ્રશ્ન છે। જો કે તમારો પ્રશ્ન અમારી જોડે આવ્યો એટલે એનું સોલ્યુશન તો ઓન ધ સ્પોટ કરવું એ અમારી ફરજ છે અને અમે કર્યું પણ। તમે જેવી મને રજૂઆત કરી એટલે મેં સીધા મંડળીના સંચાલક ભાઈ શ્રી એ જાગૃત જ છે, એમને મેં રજૂઆત કરી કે ભાઈ આવું કેમ, તો એ ભાઈ આપણે જણાવ્યું કે ભાઈ મારા જોડે જથ્થો 3 જ વસ્તુ આવી છે, બાજરી, ઘઉં, ચોખા, તો એ પણ સાચો હતો એટલે એ ભાઈએ જણાવ્યું એટલે ડાયરેક્ટ આપણે કોઈના ઉપર આક્ષેપ ના કરી શકીએ એટલે મેં એમના જોડે માર્ગદર્શન લીધું। ત્યારબાદ 2-3 મંડળીના સંચાલક છે એ લોકો જોડે ફોન કરીને પૂછ્યું કે ભાઈ આ પ્રશ્ન તમારી જોડે પણ છે, તો એમને જણાવ્યું કે હા, તો આપણે તાત્કાલિક ઓન ધ સ્પોટ અમારા માનનીય શ્રી આંકલાવ તાલુકાના મામલતદાર સાહેબ શ્રીને કોલ કર્યો કે સાહેબ શ્રી આ પ્રશ્ન ઉમેટાની અંદર બન્યો છે, શું અનેક મંડળીઓની અંદર બન્યો છે? તો સાહેબ શ્રીએ તાત્કાલિક ધોરણે મને કીધું કે ઘનશ્યામભાઈ હું હમણાં જ ઓન ધ સ્પોટ એ તમારા પ્રશ્નનું નિરાકરણ કરી ગોડાઉનની અંદર ચેક કરી અને તાત્કાલિક ધોરણે જ્યાં અનાજ નથી પહોંચ્યું ત્યાં પહોંચાડીશ। એ પ્રશ્ન આપણે કેમ કર્યો? કારણ કે ગામમાં રહેતા લોકોને તો બરાબર છે, 2 ધક્કા ખાય તોય કોઈ વાંધો નહીં, પણ જે સીમ વિસ્તારની અંદર 3-4 કિલોમીટર દૂર જે લોકો રહે છે એ લોકોને 2 ધક્કા થતા હતા, એના માટે આપણે એમને જણાવ્યું તો તાત્કાલિક ધોરણે એનું સોલ્યુશન પણ થઈ ગયું અને બધાને મળવાપાત્ર જથ્થો તાત્કાલિક ધોરણે મળી ગયો। શું આ હું કરી શકું તો તમે જાગૃત બની તમે ના કરી શકો? તમારા હકનું તમે ના માગી શકો? માગી શકાય, પણ કોઈને ભૂડું બનવું નથી। અરે ભાઈ, તમારા પોતા માટે તો ભૂડા બનો, કોકના માટે તો ના બનશો, પણ પોતાના હક માટે તો બનો। તમે આજે આટલું નહીં માગો ને તો આવનાર સમયની અંદર તમારું જે આવ્યું હશે ને એ લોકો ખાઈ જશે, પછી તમને નહીં મળે ને પછી શું કહેશે, ભાઈ અમને મળ્યું નહીં, અમને આ સહાય ના મળી, સરકારશ્રી દ્વારા જે મળવાપાત્ર અમને જે સહાય છે એ ના મળી। ભાઈ તમે કોઈ દર લેવા ગયા, માગવા ગયા, કોઈને કહેવા ગયા, કેમ? માગ્યા વગર માય પીરશે નહીં, એટલે તમે લડતા શીખો। તમારા માટે અમે તો છે જ, તમને જ્યારે તકલીફ પડે ત્યારે તમે અમને જણાવજો, અમે તો લડીશું જ, લડવા માટે તો પેદા થયા છે। એ લડતો પડી જવાય તો એ શું અહીં રહી જવાનું ભાઈ? નથી બેંક બેલેન્સ, નથી આપણા જો જાયદાદ કંઈ, નથી મકાન, કશું જ છે નહીં। એક ફાર્મ હાઉસની અંદર 12,500 રૂપિયામાં હું નોકરી કરું છું, પણ બિંદાસ, જ્યાં ખોટું થતું હોય તોડી નાખવાની જ વાત, લડવાનું, જીતવાનું બસ, અને ન્યાય તો લેવાનો જ। આપણે સાચા હોવા જોઈએ ભાઈ, કોઈને ગાળી ગલોચ કરવાનું નહીં, વાણી વિલાસ કરવાનો નહીં, સભ્યતાથી બોલવાનું, કાયદો હાથમાં લેવાનો નહીં, અને જે કાયદો આપણને શીખવાડે એને હાઈકોર્ટ લગીને છોડવાનો નહીં। બસ આ જ આપણો નિયમ, આટલા પાછળ લડીએ છીએ અને બધાના જો પ્રેમ ભાવથી વર્તવું એ જ। વાણી વિલાસ તો કોઈ દિવસ હું કરું જ નહીં, કારણ કે આપણને પહેલી વાત એ
કેમ આપણે બોલી શકીએ ને કેમ લડી શકીએ? પહેલી વાત એ તમને કહું, પાન, પડીકી, ગુટકા, દારૂ, સિગરેટ, મોસ, માટી કશું આપણે લેતા નથી. કોણ આપણને ફસાઈ શકે ભાઈ? બેંક બેલેન્સ નહીં, સરકારી કોઈ યોજનાનો લાભ નહીં, 2 નંબરનો કોઈ ધંધો કરવાનો, હક હલાલની કમાઈની મહેનત કરીને ખાવાનું, પછી આપણને ફસાવાની કોની તાકાત છે ભાઈ? અને કદાચ કોઈ ખોટો કેસ કરી દે તો હાઈકોર્ટમાં લડી લેવાનું. આપણે અહીંયા લડવા રહીએ ને તો કોમ્પ્રોમાઇઝ થાય, પણ હાઈકોર્ટમાં લડી લેવાની. હાઈકોર્ટ આપણા માટે સત્યમેવ જયતે, ત્યાં સત્યનું સત્ય જ થાય, દૂધનું દૂધ અને પાણીનું પાણી, એટલે ત્યાં લડી લેવાનું. બીજા કોઈ ઝંઝટ મારીને પડવાનું નહીં. 2 દિવસ પહેલાં અમારા ગામના અંદરથી 2, 3 ને 4 એક કોલ આવે છે કે ભાઈ ગામની અંદર અંધારું પટ છે. કેમ ભાઈ? ત્યાં બાજુમાં હું તો જો કે 3-4 કિલોમીટર દૂર ફાર્મ હાઉસમાં રહું છું. કેમ? ત્યાં બાજુમાં ગ્રામ પંચાયત નહીં, સરપંચ સાહેબ નથી ત્યાં? હે, તમે જ્યારે ચૂંટણી આવે, ગમે તે આવે, પોસ્ટો મૂકો છો, બધું જ કરો છો, એકબીજાનો વિરોધ કરો છો, બધું જ કરો છો, તો પછી ભાઈ તમે ત્યાં આગળ જઈને વાત કરી શકો નહીં કે સાહેબ શ્રી આપણે વાણી વિલાસ નહીં કરવાનું, પણ પ્રેમથી તમે કહી શકો ને કે તલાટી કે મંત્રી સાહેબ, આપણા ગામની અંદર જે ફેરીઓ હોય, જે ઇલાકો હોય, ત્યાં આગળ તમે રજૂઆત કરો કે ભાઈ આ ફરિયાની અંદર અંબે ફર્યું કે નવદુર્ગા ફર્યું કે રબારી વાસ કે ગમે તે વાસમાં ત્યાં આગળ અમારે લાઇટો બંધ છે, તો લાઇટો બંધ હોવાના કારણે ભયનો માહોલ છવાયેલો રહે છે અમારી અંદર, એટલા માટે તાત્કાલિક ધોરણે એક બલ્બ નાખવાની વ્યવસ્થા કરો. તૈયારી સભંડોળમાંથી એ તો કરી દે, પણ તમારે ત્યાં જણાવવું નહીં, ત્યાં જવું નથી, ત્યાં બુડું બનવું નથી. ત્યાં આગળ અમને શું કરશે, આગળ સાચો જવાબ આલશે કે નહીં નહીં આલે? 2 નંબરની વસ્તુ, તમને સાચો જવાબ ના આલે તો તમે અમને જણાવજો. જવાબ લેતો, કામ કરાવતો બધું જ આપણને આવડે છે, પણ એ લોકોને કામય કરવું છે. પણ તમારે જઈને તઈ રજૂઆત તો કરવી પડે ને ભાઈ. રજૂઆત તમારે કરવી નહીં. તમારે તો એવું છે કે તલાટી અહીંયા ઘરે આવે, મારે ઘેર સરપંચ મારે ઘેર આવે મને કરી આપે, એવું તો કોઈ નવરા ના હોય ભાઈ. એમ નહીં, કામ તો હોય. એટલે તમારી ફરજ એટલું બને કે તમે જણાવો, અને ના કરે તો અવશ્ય મને કહેજો. ના કેમ કરે ભાઈ? જો કાલે તમે જણાવ્યું, કાલે તૈયારી મેં કોલ કરી દીધા, બરાબર, સરપંચશ્રીને. સરપંચશ્રીએ ફર્સ્ટ મસ્ત સરસ મજાનો સુંદર જવાબ આપ્યો કે હું હમણાં જ આ મારી ગાડીની અંદર બલ્બ બધું જ વ્યવસ્થા લઈને આવ્યો, ખાલી માણસ મળે ને અત્યારે લગાવે. બોલો, આટલા સારા સરપંચો છે, આટલા સારા તલાટી કે મંત્રી પણ છે, પણ તમે એકવાર રજૂઆત તો કરો મારા વાલા. રજૂઆત કરશો તો 100% કામ થશે. કામ ના થાય અને ટની કોક કરે તો જ અમને જણાવો, આપણને કામ કરાવતા આવડે છે. બસ. જય માતાજી, જય હિન્દ, જય ભારત, જય સર્વ સમાજ સેના. હકની વાતની ટીમની અંદર આપ સર્વનું સ્વાગત છે.